ગાંધીનગરમાં શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં ઉપસ્થિત। છોકરાઓની કેપેસિટી હોય ને કેટલું સાંભળવાનું। છોકરાઓ મોબાઈલ લઈને આવે છે એમ ને। સ્કૂલમાં એલાવ અંદર ક્લાસમાં એલાવ કરો છો તમે? હા કે ના? એટલે બહાર મૂકવાનો કે હંતાડીને પાછો લઈ જવાનો? એકાદ જણ લઈ આવે તો ચાલે, પછી આપણે બધાને રીલ જોવા માટે। સારું સારું, ટાઈમ નક્કી કરવો પડે। આમાં શું છે કે આ બધી વસ્તુ 24 કલાક ચાલે, પણ આપણે ટાઈમ નક્કી કરવાનો કે ભાઈ 1 કલાક તો 1 કલાક, અડધો કલાક તો અડધો કલાક, 10 મિનિટ તો 10 મિનિટ। તમારે જે નક્કી કરવો હોય તમારી રીતે મમ્મી પપ્પા સાથે બેસીને નક્કી કરવાનો કે આટલો ટાઈમ એટલે એટલો ટાઈમ મૂકી દેવાનો ફટ લઈને પછી। નહીં તો આમાં તો તમને બીજું કશું મગજ નહીં દોડે, આમ જ જીવ આયા કરે પછી એમ। કારણ કે આ તો ચાલ્યા જ કરે, તમે જેમ ખેંચ્યા કરો એમ આયા જ કરે, આયા જ કરે। કરશો ને નક્કી? સાયન્સમાં ભણવાનું છે ને, અમારે હજુ વધારે સ્કોલરશીપ આપવી છે, પણ તમે સાયન્સ લો તો ને। નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા, શ્રીમતી રીવાબા જાડેજા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, શિક્ષણ વિભાગના નિયામક શ્રી PR રાણા, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌ શિક્ષકગણ, સૌ વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી પઢાઓ અભિયાનથી દેશમાં દીકરીઓના ભણતરને ખૂબ મોટો વેગ આપ્યો છે। મોદી સાહેબે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યની દીકરીઓના અભ્યાસ માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી। 2001માં ગુજરાતનું સેવાદાયિત્વ તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ હતી। દીકરીઓનું શાળા છોડી જવું તે સમયે ખૂબ વધારે હતું અને કન્યા સાક્ષરતા પણ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ યોજાયો ગાંધીનગરમાં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત। ટાઉન હોલમાં કાર્યક્રમનું આયોજન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જેમણે શિષ્યવૃત્તિ વિતરણ કર્યું। પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી। 2001માં ગુજરાતનું સેવાદાયિત્વ તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ હતી। દીકરીઓનું શાળા છોડી જવું તે સમયે ખૂબ વધારે હતું અને કન્યા સાક્ષરતા પણ પહેલાના સમય કરતાં હવે દીકરીઓ ભણવામાં વધુ રસ લઈ રહી છે। પહેલાનો જે રેશિયો હતો એ દીકરીઓના ભણવાનો રેશિયો ઓછો હતો, જે હવે વધી રહ્યો છે। ગુજરાત માટે ગૌરવની ક્ષણ કહેવાય એ બાબતનો ઉલ્લેખ ખાસ કર્યો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે સાથે સરકારના પ્રયાસો અંગે પણ વાત કરી કે દીકરીઓ આગળ ભણી શકે, વ્યવસ્થિત રીતે શિક્ષા મેળવી શકે એ માટે સરકાર પણ એટલી જ પ્રયત્નશીલ છે અને એટલા માટે જ શિષ્યવૃત્તિ ખાસ વિતરણ કરવામાં આવે છે। તમામ દીકરીઓ જે ગુજરાતની આર્થિક રીતે સક્ષમ ન હોય તમામને શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવે છે। સર્જી હતી। 2001માં ગુજરાતનું સેવાદાયિત્વ તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ હતી। દીકરીઓનું શાળા છોડી જવું તે સમયે ખૂબ વધારે હતું અને કન્યા સાક્ષરતા પણ નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવી કે જેનાથી ગુજરાતની દીકરીઓ સારી રીતે અભ્યાસ
મેળવી શકે, શિક્ષણમાં ઉચ્ચ સ્તરે જઈ શકે એ માટેના તમામ પ્રયાસો સરકાર કરતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો ભૂપેન્દ્રભાઈ પટેલે, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા. જ્ઞાન સેતુ અંતર્ગત સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું. શિક્ષણ મંત્રી પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે. ગાંધીનગરના ટાઉન હોલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તો બદલાવ આવ્યો છે. એક સમયે ગામમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યા નહિવત હતી. આજે વિજ્ઞાન પ્રવાહની 2834 શાળાઓ થઈ ગઈ છે. 2001માં 775 કોલેજો હતી. આજે ગુજરાતમાં 3200થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે જવું હોય તો માત્ર 139 કોલેજ હતી, જે આજે એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા પણ 288 પહોંચી છે. ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે મેડિકલ સીટો 1175 હતી, જે આજે વધીને 7000થી પણ વધુ ડૉક્ટરોની સીટ થઈ છે. મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યાર સુધીમાં રાજ્યની 24000થી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે. કેજીથી પીજી સુધીનું શિક્ષણ આપણા બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાનશ્રીની નેમ આપણે પાર પાડી છે. એ દિશામાં આજે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 370 કરોડ ઉપરાંતની સહાય આપી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત 2047નો સંકલ્પ કર્યો છે. કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ છે. વિકસિત ગુજરાત, આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારત માટે આપણે વિદ્યાર્થીઓને જ્ઞાન સમૃદ્ધ કરવાની સામાજિક જવાબદારી નિભાવીએ. વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સ્વદેશી અભિમાન પણ જગાવીએ. એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. શિષ્યવૃત્તિનો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજવામાં મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપના માહિતીસભર ને ઉજાસભર સંબોધન માટે ફરી એકવાર તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની આ મહત્વકાંક્ષી યોજનાઓના કાર્યક્રમનું વિધિવત રીતે આપણે સમાપન કરીએ છીએ. આભાર વ્યક્ત કરું છું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો તાળીઓના ખૂબ ગુંજારવ સાથે. એમની સાથે જ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી સાહેબ આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. ડોક્ટર પ્રદ્યુમન વાજાસર, માનનીય મંત્રીશ્રી શિક્ષણ વિભાગ, સાથે જ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા આપનો પણ ખૂબ તાળીઓના ગડગડાટથી આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રીમતી શિલ્પાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. જોરદાર તાળીઓનો ગુંજારો વ્યક્ત કરીએ. શ્રીમતી મીરાબેન પટેલ, મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા, ડોક્ટર આશીષ કુમાર દવે, શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી ગાંધીનગર, અને શિક્ષણ વિભાગ, આપ સર્વેનું પૂરી શ્રદ્ધાને આ બધાને વિનંતી છે પોતાની જગ્યા જાળવી રાખશો. જરૂરી સૂચના આપવાની હોવાથી